વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે કોષ એમાં અલગ અલગ પ્રકારની અંગિકાઓ વિશેની ચર્ચા કરીએ છીએ. કોષ દિવાલ, કોષ રસ્તર, આ બધા બાબત વિશેની પણ એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અંતઃકોષ રસજાળ, બરાબર, અને અંતઃપટલમય તંત્રને સંબંધિત જે અંગિકાઓ છે એના વિશે પણ એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે એના પછી આજે આપણે ચર્ચા કરશું ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી કાય કે ગોલ્ગી બોડી તરીકે જે અંગિકાને ઓળખવામાં આવે છે એ અંગિકા વિશે હવે આપણે વાત કરીએ. બહુ અગત્યનો જે એમાંની ઘણી બધી અંગિકાઓ છે, અંગિકાઓમાંની આ એક અંગિકા છે, બરાબર. ખૂબ સરળતાથી આપણે એને યાદ રાખશું અને અમુક ટોપિક્સ ની અંદરના અમુક મુદ્દાઓ જે છે એમાં આપણે થોડા વધારાના ઉમેરીને એમાં આપણે ચર્ચા કરીશું. તો હવે ગોલ્ગી કાય જે છે એનું નામ કેવી રીતે આપવામાં આવ્યું છે? તો સૌથી પહેલા ગોલ્ગી કાયની શોધ કોણે કરેલી છે? તો એક ઇટાલિયન વૈજ્ઞાનિક, ઇટાલિયન વૈજ્ઞાનિક, અને આ વૈજ્ઞાનિક જે છે એનું નામ છે કેમિલો ગોલ્ગી. તો ઇટાલિયન વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી નામના જે વૈજ્ઞાનિક છે, કેમિલો ગોલ્ગી, આ વૈજ્ઞાનિક દ્વારા ઈસવીસન 1898 ની અંદર તેને સૌ પ્રથમ જે ઘુવડના, બરાબર, રાત્રે જે બધા વિશાળ જે પ્રાણીઓ છે એમાં ઘુવડ એનો પક્ષી તરીકે સમાવેશ કરી શકે છે, અને ઘુવડના ચેતાકોષમાં એને અભ્યાસ કર્યો છે. એના ચેતાકોષ પ્રથમ અભ્યાસ કર્યો. તેના આધારે, જેથી તેના નામ પરથી ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન એવું નામ જે છે એ આ અંગિકાનું એમાં આપવામાં આવ્યું છે. હવે આ અંગિકા જે છે એની અંદર મુખ્યત્વે જે ભાગોનો સમાવેશ થાય એની અંદર જો આપણે વાત કરીએ તો ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધનની અંદર, બરાબર, એટલે કે જેમાં સિસ્ટરની અને ખાસ કરીને વેસિકલ અને નલિકાની જે રચનાઓ છે, ટ્યુબ્યુલ્સ, એનો સમાવેશ થાય છે. જેથી તેને સંયુક્ત રીતે, તેથી તેને આપણે સંયુક્ત રીતે શું નામ આપવામાં આવે છે? તો કે ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી બોડી, ગોલ્ગી કોમ્પ્લેક્સ એમ પણ આપણે કહી શકીએ. તો એને સંયુક્ત રીતે ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી કોમ્પ્લેક્સ કહે છે. હવે ગોલ્ગી કાય જે છે એ પટલમય અંગિકા છે, અને જે સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષો છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. હવે શેની બનેલી હોય છે? તો મુખ્યત્વે એ અંગિકા જે છે પ્રોટીન ને લિપિડ ને આપણને બનેલી જોવા મળતી હોય છે. તો એની અંદર 60% જેટલો પ્રોટીનનો ભાગ આપણને જોવા મળે છે, બરાબર. એટલે કે જે 60% પ્રોટીન અને 40%, બરાબર, એ લિપિડ ની બનેલી હોય છે. તો આ એના જે બંધારણ છે એની અંદર કયા ઘટકો ભાગ લેતા હોય છે એના વિશેની આપણે, બરાબર. હવે એમાં એની જે કોઈ પણ રચનાઓ છે જેના દ્વારા આપણે બનેલી જોવા મળતી હોય છે, એ સિસ્ટરની અને વેસિકલ, બરાબર, એના વિશેની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે એની અંદર વાત કરશું કોના વિશે? તો કે સિસ્ટરની વિશે. તો પહેલા આપણે એમાં વાત કરીએ સિસ્ટરની. હવે સિસ્ટરની જે છે એ શું છે? તો આની જે ગોલ્ગી કાય જે છે, ગોલ્ગી કાયની મુખ્ય રચનાની અંદર જે આપણને અહીંયા જે આ બીમ આકારની જે આખી નલિકામય જે રચના આપણને જે દેખાય છે, કોથળી જેવી ફૂલેલી રચના, એને આપણે સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ જે છે એ બધી સિસ્ટરની છે. એટલે સિસ્ટરની એ ગોલ્ગી કાયની અંદર આપણને આવેલી જે એની સપાટી જે છે, સપાટી કેવી તકતી આકાર કે બીમ આકારની એક સપાટી કોથળીમય રચના છે, બરાબર. એટલે કે જે એમાં કોથળીમય ચપટી
કે એમાં બીમ આકારની ફૂલેલી રચના છે. એ આપણને એક ચપટી ફૂલેલી જે રચના છે એમાં વચ્ચેનો ભાગ જે સાંકડો હોય છે, જ્યારે એમાં જે છેડાનો ભાગ હોય બરાબર એ આપણને વધારે પહોળો અથવા તો ફૂલેલો એની અંદરથી જોવા મળે છે. હવે એનો વ્યાસ જે છે કેટલો, એના કદ વિશેની જો આપણે વાત કરીએ તો તેનો વ્યાસ બરાબર, તેનો જે વ્યાસ છે એની અંદરની જે સિસ્ટરની છે, સિસ્ટરનો વ્યાસ 0.5 μm થી 1.0 μm જેટલો હોય છે. તો આની અંદરનો જે વ્યાસ છે, વ્યાસ આપણને કેટલો જોવા મળતો હોય છે તો એના વિશેની એમાં વાત કરીએ. હવે બીજી આપણે વાત કરીએ તો તેમાં અપારદર્શક પ્રવાહી ભરેલું હોય છે બરાબર, એની અંદરના ભાગે અપારદર્શક પ્રવાહી ભરેલું હોય છે. એને આપણે નોટ્સ તરીકે પણ ઓળખી શકાય છે. હવે દરેક સજીવોમાં, દરેક જે સુકોષકેન્દ્રીય સજીવો છે એ સજીવોમાં આ જે એમાં ખાસ કરીને જે સિસ્ટર્નીની જે સંખ્યા છે એ થપ્પીની અંદર એ સંખ્યામાં આપણને ફેરફાર જોવા મળે છે. એમાં ખાસ કરીને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને આપણે બંને મુખ્યત્વે જો આપણે વાત કરીએ તો એની અંદરના જે કોઈ પણ એમાંના પ્રાણી કોષ હોય તો એની અંદર 3 થી 7 જેટલી આપણને જોવા મળે છે બરાબર. પ્રાણી કોષની અંદર કેટલી 3 થી 7 જેટલી. જ્યારે આપણે જો વનસ્પતિ કોષમાં વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર એની સંખ્યા 10 થી 20 જેટલી હોય છે. 10 થી 20 જેટલી જોવા મળે છે. એટલે આમ બધાની અંદર એનો જે વ્યાસ એનો જે સંખ્યા છે એ સંખ્યામાં પ્રાણીઓની અંદર આપણને એટલી સંખ્યામાં જોવા મળે છે, વનસ્પતિની અંદર આપણને એટલી સંખ્યામાં જોવા મળે છે. તો આ રીતે સિસ્ટરની જે છે, સિસ્ટરની જે એનો મુખ્યત્વે બંધારણીય ભાગ તરીકે આપણને એમાં નલિકામય અને આખી એક કોથળી જેવી જે ચપટી તકતી અથવા તો બીબ આકારની જે રચના જોવા મળે છે બરાબર, એના વિશેની આપણે વાત. હવે આપણે એની અંદર બીજી જો વાત કરીએ એની અંદર સિસ્ટરની સિવાયની એની અંદરનો જે ભાગ બરાબર, સિસ્ટરનીનો ભાગ વેસિકલ, પણ એ પહેલા આપણે એની અંદર એ સમજીએ કે સિસ્ટરની જે છે એની અંદર આપણને જે કોષ કેન્દ્રસ્થ ભાગ, કોષ કેન્દ્રની આસપાસ જે ગોઠવાયેલું હોય એ ભાગ અને એનો દૂરનો બીજો છેડાનો ભાગ છે, બંનેમાં થોડો ઘણો તફાવત જોવા મળતો હોય છે. હવે આકૃતિની અંદર જો આપણે વાત કરીએ તો આયા કોષ કેન્દ્ર જે છે એની રચના આપણે આવી. કોષ કેન્દ્ર તરફનો જે ભાગ હોય બરાબર, એને આપણે નિર્માણકારી ભાગ તરીકે ઓળખી શકાય અને આ ભાગને આપણે શીશ તરીકે ઓળખી શકાય, જે બહિર્ગોળ રચના ધરાવે છે. જ્યારે આ જે છેડો છે એનો બીજો સામેનો છેડો એને આપણે પરિપક્વ ભાગ તરીકે ઓળખી શકાય, આને શીશ કહેવાય, એને સામેના છેડાને આપણે ટ્રાન્સ તરીકે ઓળખી શકાય બરાબર. અને એ અંતર્ગોળ પ્રકારની સપાટી ધરાવતો હોય છે. બંને છેડા ભલે જુદા જુદા પ્રકારના હોય પણ બંને એકબીજા સાથે જોડાયેલા જોવા મળતા હોય છે. આપણે જોઈએ તો અહીંયા બંને એની અંદરનો જે ભાગ છે બધા એકબીજા સાથેનું જોડાણ ધરાવતો હોય, કે બંને છેડાનો ભાગ આપણને હોય ઉપર અને નીચેના ભાગે જુદું જુદું રચના ધરાવતો હોય પણ એ એકબીજાની સાથે આપણને જોડાયેલા જોવા મળતા હોય. તો એના વિશે પણ આપણે વાત કરીએ બરાબર. તો તેમાં કોષ કેન્દ્ર નજીક ના ભાગને શીશ કહે છે અને જે નિર્માણકારી અને બહિર્ગોળ પ્રકારની રચના ધરાવે છે. હવે તેના બીજા છેડે અથવા તો બીજી બાજુ શું કહેશું આપણે, ટ્રાન્સ કહે છે, ભાગને ટ્રાન્સ કહે છે અને એ પરિપક્વ છે. અને એની આપણે સપાટી કેવી જોવા મળે છે, અંતર્ગત સપાટી જોવા મળે છે, અંતર્ગત સપાટી જોવા મળે છે. તો આ પ્રકારની જે વિશિષ્ટતા છે એ આપણને એની અંદરના ભાગની અંદર જે આકૃતિની અંદર આપણે બધા ભાગ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ.
રેડી? તો આજે આપણે વાત થઈ એ સિસ્ટરની વિશેની માં આપણે સંપૂર્ણ વાત કરી. હવે એના પછી જો આપણે વાત કરીએ તો એની અંદરનું જે કોઈ પણ સિસ્ટરીના છેડાના ભાગ ઉપર આપણને જે બહિર્ગોળ સપાટીય રચના ધરાવતો ભાગ જે જોવા મળે એને આપણે વેસિકલ તરીકે ઓળખીએ. તો હવે એના વિશે આપણે વેસિકલ શું છે? તો સિસ્ટરની ના છેડાના ભાગ તરફ આવેલી અથવા તો છેડાના ભાગ તરફ આવેલા, બરાબર? અને અહીંયા આપણે જોઈશું આકૃતિની અંદર જોઈએ આપણે તો આ જે ભાગ આપણને એની અંદરના જે જોવા મળે છે છેડાના જે ભાગ અહીંયા આપણને જે બનતા હોય છે, બરાબર, એ ભાગને આપણે વેસિકલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ આપણને સપાટી ઉપરની જે રચના છે, બરાબર, એ બહિર્ગોળ રીતે આવેલા બહિર્ગોળ રચનાને વેસિકલ કહે છે. અને વેસિકલ જે છે એ નો અલગ અલગ પ્રકારની જે સપાટીની ઉપરથી નવા નિર્માણ પામતા હોય કે પરિપક્વ હોય. નવા નિર્માણ પામતા હોય તો કદમાં નાના હોય, પરિપક્વ હોય તો એને દ્વિતીય તરીકે ઓળખવામાં આવે છે. હમણાં હોય એના કાર્યની અંદર તમને વેસિકલ જે છે એના વિશેની વાત કરું. હવે એમાં જો આપણે એનું જે સપાટી પરનો જે આપણે વ્યાસની જો વાત કરીએ તો તેનો વ્યાસ એ 400 થી 500 એંગસ્ટ્રોમ જેટલો, એટલે 400 થી 500 એંગસ્ટ્રોમ જેટલો વ્યાસ ધરાવતી જે રચના છે એને આપણે વેસિકલ તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે એ આખી એક ફૂલેલી રચના તરીકે આપણને એની અંદર જોવા મળે છે. હવે આ વેસિકલ બેઝિકલી કઈ રીતે એમાં નિર્માણ પામતો હોય છે અથવા તો પ્રવેશ કરનાર વેસિકલ અને દ્વિતીયક વેસિકલ ની અંદર શું તફાવત છે તો એના વિશે આપણે વાત કરીએ, જે આપણે સામાન્ય રીતે એના કાર્યની અંદરથી સમજીએ. હવે સમજો, આપણે આગળ વાત કરી છે અંતઃપટલમય તંત્ર જે છે એકબીજા અંગિકાઓ એના કાર્યની અનુલક્ષીને એકબીજા સાથે સંયોજાયેલી જોવા મળતી હોય છે. જેમાં આપણે અંતઃકોષ રસજાળ, બરાબર, જેને આપણે ER તરીકે પણ ઓળખીએ છીએ. તો ER જે છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ માંથી એક પુટિકા જે છે એ પુટિકા એમાંથી ઉદ્ભવતી હોય છે. માંથી ઉદ્ભવતી પુટિકા, બરાબર, જે વેસિકલ એ પુટિકા એટલે આપણે વેસિકલ તરીકે ઓળખીએ છીએ. જે આપણે ક્યાં પ્રવેશે છે કે તો એ ગોલ્ગી કાયમાં પ્રવેશે છે. સમજો, ગોલ્ગી કાયમાં પ્રવેશે છે. જે ગોલ્ગી કાયમાં કયા ભાગેથી પ્રવેશે છે? શીશના ભાગેથી પ્રવેશે છે, બરાબર. શીશના ભાગેથી એ પ્રવેશે છે. તેમાં ક્રમિક ઘણા બધા ફેરફારો થઈ એટલે એ એની અંદરથી પછી એ પસાર થતી જાય છે. ધીમે ધીમે અંદરની તરફ પસાર થતી જાય છે. અને બાર કયા ભાગેથી? ટ્રાન્સના ભાગેથી દ્વિતીયક વેસિકલ સ્વરૂપે મુક્ત થાય છે. ટ્રાન્સના ભાગેથી મુક્ત થાય છે. રેડી? એટલે આ રીતનું એક બે અંગિકાઓ વચ્ચેનું છે એના કાર્યનો અનુલક્ષીને જે આપણને સંયોજન છે એ આ પ્રકારનું જોવા મળે છે. હવે એની અંદર આપણને અલગ અલગ પ્રકારના જે કોઈ પણ એમાં સ્ત્રાવી ઘટકો એમાં આવેલા હોય છે, બરોબર. તેમાં ઉત્સર્ગ દ્રવ્યો હોય, અલગ અલગ પ્રકારના ઉત્સેચકો હોય, એમાં સ્ત્રાવી પદાર્થો હોય વગેરે એમાં આવેલા હોય છે. અને આ અંગિકા જે છે એનું મુખ્ય કાર્ય જે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે, બરાબર. એટલે તે મુખ્યત્વે શું? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન, બરાબર, આનું સંશ્લેષણ
તો આવી રીતે એમાં વિવિધ પ્રકારની જે કોઈ પણ ક્રિયાઓ જે છે એ આપણને બે અંગિકાઓના એમાં સંયોજનને પરિણામે આ રીતે થતી જોવા મળે છે. તો આમ આપણે ગોલ્ગીકાની આખી જે રચના છે એનું કાર્ય છે એમાં જોવા મળતા જે ભાગો છે બરોબર એના વિશેની આપણે આ ડિટેલમાં ચર્ચા કરી છે. તો એમાં મુખ્યત્વે બે ભાગની બનેલો એક સિસ્ટરની છે અને બીજો ભાગ જેને આપણે વેસિકલ તરીકે ઓળખીશું. બરાબર, બે મુખ્ય ભાગ છે. એક ભાગ જેના એમાંનો સિસ્ટરનીનો જે ભાગ છે મુખ્ય, અને બીજો ભાગ જે છે એ મુખ્યત્વે જે શેનો છે વેસિકલ. એટલે આ બે મુખ્ય ભાગો છે બરાબર, અને એની રચના આપણને આ પ્રકારની જોવા મળે છે. તો અહીંયા સુધી આપણે રાખશું બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી અંગિકાની ચર્ચા કરીશું.